નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વાત કરીએ તો ખાસ કરીને આગામી દિવસોની અંદર સારી એવી મૂવમેન્ટ છે એ જોવા મળી શકે છે, પરંતુ તેના માટે મિત્રો હજી છે ઘણો ટાઈમ લાગી શકે છે। હવે મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં સોનાના ભાવ પર આગામી મહિનાઓ સુધી દબાણ જળવાઈ રહે એવી મિત્રો શક્યતા છે। બજારના નિષ્ણાતોનું માનવું છે કે 3 મહિનાના દ્રષ્ટિકોણથી સોનામાં ફરી તેજી આવી શકે છે। તેમનું માનવું છે કે યુએસએ ફેડરલ રિઝર્વની વ્યાજદરની નીતિ, મોંઘવારીના આંકડા અને યુએસ ડોલરની ચાલ અને સાથે જીઓપોલિટિકલ ટેન્શન આગામી સમયમાં સોનાના ભાવની દિશા છે નક્કી કરી શકશે। કોટક નિયોના સિનિયર મેનેજર અને કોમોડિટી રિસર્ચ રિતેશ કુમાર સાહુએ જણાવ્યું છે કે આ સપ્તાહની શરૂઆતમાં તીવ્ર ઘટાડા બાદ સ્પોટ ગોલ્ડ 7 મહિનાની સૌથી નીચલી સપાટી પર રિકવર થવામાં સફળ રહ્યું, પરંતુ એકંદરે જે ટ્રેન્ડ છે હજુ નબળો દેખાઈ રહ્યો છે। તાજેતરમાં યુએસએ મોંઘવારીના આંકડા મુજબ અંદાજ મુજબ રહ્યા છે, જેના કારણે યુએસ બોન્ડ જે યીલ્ડ છે એમાં નરમાઈ આવી અને સોનાના ભાવ છે એને થોડોક ટેકો મળ્યો હતો। તેમણે જણાવ્યું છે કે યુએસએ ડોલરની મજબૂતી, મજબૂત જોબ્સ ડેટા અને આ વર્ષના અંત સુધીમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરો વધારવાની શક્યતા સોના પર દબાણ બનાવી રહી છે। હાલમાં સ્પોટ ગોલ્ડ આશરે $4022 પ્રતિ ઓન્સ પર ટ્રેડ કરી રહ્યું છે। રિતેશ કુમાર સાહુના જણાવ્યા અનુસાર સ્પોટ ગોલ્ડ તાત્કાલિક સપોર્ટ $3950 અને રેઝિસ્ટન્ટ $4200 પ્રતિ ઓન્સ પર છે। જો કિંમત $3950 નીચે જશે તો $3800 થી $3400 પ્રતિ ઓન્સ સુધી છે સોનું ગગડી શકે છે। બીજી બાજુ જો કિંમતો 4200 ઉપર ટકી રહી તો ફરી એકવાર સોનું છે 4600 થી લઈને $4800 પ્રતિ ઓન્સ સુધી પહોંચી શકે છે। સ્થાનિક બજારમાં એમસીએક્સ આશરે $1,43,127 પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે। તેનો તાત્કાલિક સપોર્ટ $1,35,500 અત્યારે જોવા મળી રહ્યો છે અને જો 1,35,000 થી નીચે જશે તો જે સોનું છે 1,34,000 થી લઈને $1,25,000 સુધી 24 કેરેટ સોનું છે મિત્રો જોવા મળી શકે છે। આ ઉપરાંત એસએમસી ગ્લોબલ સિક્યોરિટીઝના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ રવિન્દ્ર કુમારનું કહેવું છે કે યુએસએ અને ઈરાનની શાંતિ પ્રક્રિયા બાદ તણાવ ઓછો થયો છે, જેના કારણે સેજ હવે સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ ઘટી છે। સાથે જ જે ક્રૂડ ઓઇલ છે એમાં પણ મિત્રો ભાવમાં ઘટાડાથી મોંઘવારીનું જે દબાણ છે ઓછું થઈ ગયું છે, જેના કારણે સોના અને ચાંદી છે હવે ફરી એકવાર આપણને તેજી તરફ જોવા મળી શકે છે। ચાંદી અત્યારે જે રીતની સિચ્યુએશનમાં છે એમાંથી જો મિત્રો ઘટાડો થયો તો આગામી સમયમાં ચાંદી છે એમાં $1,90,000 સુધીનો જો સપોર્ટ છે, જો 1,90,000 તૂટશે તો ચાંદીમાં પણ ભારે ઘટાડાની શક્યતા જોવા મળી રહી છે। તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા ભાવ અને સમાચાર। વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।